કેમ છો બધા? વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું પાસ્તા એ પણ ઇન્ડિયન સ્ટાઇલમાં, કેમ કે આપણને ઇન્ડિયનમાં સ્પાઇસીસ ખૂબ જ ગમે છે. તો આપણે એક કઢાઈ લઈશું, એની અંદર આપણા પાસ્તા નાખીશું, કોઈ પણ શેપ ઓર કોઈ પણ પાસ્તા તમને જે ગમતા હોય એની અંદર ઓઇલ નાખીને એને બોઇલ કરવા માટે મૂકી દઈશું. પછી આપણે ચોપ કરીશું અનિયન, ટોમેટો અને ચીલીઝને. પછી આપણે કઢાઈની અંદર નાખીશું તેલ, એની અંદર બધા જે આપણે વેજીટેબલ્સ ચોપ કર્યા છે એને નાખીશું. પછી એને શેકાવા માટે મૂકી દઈશું. પછી એને સ્ટર કરતા રહેવાનું છે જેથી એ બળી ના જાય અને એનો પિંક જેવો કલર અનિયનનો આવી જાય. પછી એની અંદર આપણે નાખીશું સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર લાલ મરચું, સ્વાદ અનુસાર હળદર અને પછી એને સ્ટર કરવાનું છે. પછી ધાણા જીરું પાવડર, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. પછી પાછું એને સ્ટર કરવાનું. પછી એની અંદર આપણે નાખીશું સૌથી સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ મેજિક મસાલો, જે બધાને ખૂબ ગમે છે. પછી એની અંદર પાસ્તા વોટર નાખીને એને સ્ટર કરવાનું છે. પછી આપણે બોઇલ કરેલા પાસ્તા નાખીને એને સ્ટર કરવાનું છે. તો લો, આ બની ગયા આપણા પાસ્તા. કોમેન્ટ્સમાં જણાવજો કેવું લાગ્યું. આવજો.